સુરતના મજુરા ગેટ બ્રિજ ઉપર માટી ઢોળાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સુરતનો મધ્ય વિસ્તાર એવો એટલે મજુરા ગેટ બ્રિજ ઉપર માટી ઢોળાવાના કારણે રોડને બંધ કરવાની ફરજ પડી હતી. એક બ્રિજ બંધ થવાને કારણે મજુરા ગેટ વિસ્તારના ચારે તરફ 2-2 કિલોમીટરનો ટ્રાફિક સર્જાયો હતો. રિંગ રોડથી લઈને મજુરા ગેટ સુધી ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. લોકોને ટ્રાફિકમાંથી બહાર નીકળતા લગભગ અડધો કલાકથી વધુનો સમય લાગ્યો હતો. સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મસ્ત મોટા પ્રોજેક્ટ ચાલતા હોવાથી ઠેર ઠેર રસ્તા બંધ થવાથી અનેક જગ્યાઓ સાંકડી થઈ ગઈ છે. ત્યારે આ પ્રોજેક્ટમાંથી નીકળતી માટી લોકો માટે મુસીબત સમાન આજે સાબિત થઈ છે. સિવિલ હોસ્પિટલ સામે મજુરા ગેટ બ્રિજ ચડતા ટ્રકમાંથી માટી રોડ ઉપર પથરાઈ ગઈ હતી. તેથી સતત વાહનોથી ભારે વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી. રસ્તો બંધ કરવા માટે બેરિકેડ ઘડતા એક મોપેડ પણ આડું મૂકી દેવામાં આવ્યું હતું. મજુરા ગેટ વિસ્તાર સુરતનો મધ્ય વિસ્તાર ગણાય છે, જેથી મધ્ય વિસ્તારમાં ટ્રાફિકના કારણે મજુરા ગેટ વિસ્તારની ચારે તરફ આવેલા તમામ રસ્તાઓ પર 1 થી 2 કિલોમીટરનો ટ્રાફિક સર્જાયો હતો, જેમાંથી લોકોને નીકળતા અડધો કલાકથી પણ વધુનો સમય લાગી ગયો હતો. રિંગ રોડ તરફથી મજુરા ગેટ સુધીના વિસ્તારમાં આ ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. અવારનવાર આ રીતની સમસ્યા સર્જાય છે, કારણ કે શહેરમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ ચાલતા હોવાથી આ સમસ્યાઓ સર્જાતી રહે છે. રસ્તા ઉપરથી માટીની ટ્રક પસાર થાય તે વખતે માટી નીચે પડતી હોય છે, જેથી પાલિકાના ફાયર બ્રિગેડને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે પાણીનો મારો ચલાવી માટી દૂર કરી રસ્તાને ફરી વાહનો માટે ખુલ્લો કરવાની ફરજ પડી હતી.